બીજી ગૌશાળામાં આપી છે બગલીને. આ ગાય બીજેથી ભરીને આવ્યા છે, બીજી એક ગાય બગલીને આપણે આપી દેવી પડી. એનું કારણ થોડુંક છે, પછી કેવું આપણે તો સવારમાં અત્યારમાં ટ્રેક્ટર આવી ગયું છે ને આપણે અહીંયા થોડુંક જમીન પડી હતી આમ ખાલી જે ઝીંઝવું હતો એ એને ખેડાવી નાખીએ ને આમાં ફરી વાર આપણે કંઈક ગમે એ વાવેતર કરવાનું છે, કાં તો શાક બકાલું વધારે કરવાનું છે, કારણ કે નિરણ તો આ બધી થઈ ગઈ છે. એટલેમાં આપણે શાક બકાલું કરી નાખશું, કઠોળ ને એવું બધું. એટલું ખેડાઈ ગયું છે ને આ બાકી છે, તો આ તો ખેડાય છે અત્યારે. આ ઘણા ટાઈમ ત્યાં ખેડાવાનું નહોતું. આ ઝીંદવાના બધા કુમડા હોય ને એમનેમ છે. તો પછી તો આપણે અત્યારે સવારમાં ખેડાય ને એટલે અંદરથી જે કાંઈ જીવજંતુ નીકળતા હોય ને એના માટે બગલા આવી ગયા હોય, જે ખેડૂત મિત્ર કહેવાય. આ બગલા છે ને એ બધા ખેડૂત મિત્ર કહેવાય. અને સુરતથી તો આપણે શૈલેષભાઈ આવી ગયા છે સવારમાં. આ ખેડવાનું આપ તો આપણે ભેગા ન થતા હોય, પણ તો અત્યારે ભાળી ગયા. એનું ઘર છે સામે, અહીંયા એનું ઘર છે. તો એ નાથી ડાયરેક્ટ આવ્યો અહીંયા કે ભાઈ હું મળી આવું એમ મિત્રને. કેમ સવારમાં આવી ગયો. કેળું કરી તો સંતરા છે, અહીંયા કેળ છે. આ તો કંઈક નાનું એવું છે, તો એને કેટલા અત્યારે દોડવા આવી ગયા. એ જમરૂખડી છે, બોલો. એવડી જમરૂખ આવી જાય. આ કેળ છે, બાગ બનાવવાની છે, કલમું કરવાની. કલમું ના કરવાની, આપણે ગાયો માટે ઘાસ સારો કરવાનો. ના ભાઈ ના, આપણો કૂતરો અહીંયા તો અહીંયા આટા મારે છે. એ હું કરશો હલે થાકી ગયો દોડીને. હા લે છે, કેટલો હા લે. દોડતો ન હોય તો હે પાછો દોડશે હે. તો કેમ થઈ ગયું ને મસ્તીનું. હાલ એના બદલે એ ધમધમાટી બોલાવે ગાયનું દૂધ પીને. એમ છે, ખેડવાનું કામ કરજો. ધમધમાટી શરૂ છે, ટ્રેક્ટર હાલે છે આપણે. ને જમરૂખડી તો અમુક કોળી ગઈ છે ને અમુક ફૂંકાઈ ગઈ છે. હવે ભાઈ ટપક ની આપડી પાસે કેવી ફેર છે, ટપક રાખી. ના પાઈસ એમ તો. હવે આવડું વાવેતર થાય એટલે ધોરીઓ કરી નાખશે સરખો વ્યવસ્થિત, એટલે પી જાય. હે જમરૂખડી છે બધી. એક વાર છે ને અહીંથી માલ આવી જતા. આ છૂટું હતું ને બધી જમરૂખડી ખાઈ ગયા. હા બધી ઉપાડી દીધી. આજે બહુ ખુશીનો દિવસ છે. અચાનક જ આપણે આંગણે મોટા મહેમાન આવી ગયા છે, કે જે આપણને ઘણા સમય પહેલા કહેતા કે હું તમારે ત્યાં આવીશ, એટલે આવીશ. તો એ આવી ગયા છે, તો બના રહેજો વિડીયો માટે. અને અત્યારે વાગી ગયા છે બપોરના 2, અને બધી ગાયો જો ખાઈ પીને મસ્ત બેઠી છે. અને મહેમાન માટે આપણે દેશી ચૂલા ઉપર ચા મૂકી દીધી છે અને પાણી આપી દીધા છે. અને મહેમાનને ઉકાળો પીવાનો છે, એટલા માટે ઉકાળો પણ મૂક્યો છે. તો મહેમાન ચા પણ પીવે છે અને ઉકાળો પણ પીવે છે. ચા ઉકળે છે ત્યાં સુધીમાં આપણે મહેમાનને બતાવીએ કે કોણ આવ્યું છે. તો રાજસ્થાનથી ભારતભાઈ આવ્યા છે. જય ગૌ માતા. અચ્છે હે આપ કેસે હે. અને બહુ ખુશીનો દિવસ છે અમારી માટે કે તમે આજે અમારા આંગણે આવ્યા છે. આપણે જયપુરમાં પણ મળ્યા હતા અને રમેશભાઈની પદયાત્રાથી ત્યારે પણ મળ્યા હતા. પણ આપણે તે દિવસના ઉત્સાહ હતા કે ભરતભાઈ કીધું તો નહીં અમે આવશે. તો આજે આપણને ખુશી થઈ, આનંદ થયો કે નહીં આપણે ભરતભાઈ આવ્યા. જય ગૌ માતા. મનીષભાઈ है हाँ जीरो ऑर्गेनिक्स नाम से अभी बात कर सकते हैं. हमारे वकील भैया है, वो क्या करते हैं? जो आप देखते हैं में ही होते हैं. अभी भी इसका काम चालू है, इधर आप क्या आए सीधे चालू हो गए. एक वीडियो बनता है उसमें बहुत मेहनत लगती है, बहुत लगता है कि ये हमारे मोहित भैया है आर्मी जियोग्राफी. इसमें क्या है कि जो लोग गाय रखते हैं ना वही लोग मिलते हैं, कि जिसका जैसा काम वैसे वैसे लोग मिलते रहते हैं. पता है वो आप हमारे घर पे आए तो हमसे मिले नहीं, हमारी गाय को मिलने से. इससे अगर आपने गाय नहीं होती, आप जिस तरह से चल रहे हैं
ग्राम अच्छा हाँ। अगर वो चीज़ यहाँ तो थोड़ी आते हैं बिल्कुल हमारे साथ तो नहीं है हम तो राजस्थान के जोधपुर से अब चाय चूल्हे पे है તો અમારી ચાય તો ઉબલ રહી છે હું શરૂઆત હતી ને અંદર વહી મને એમ થયું કે ફરી પાછું ચા વહી જાય તો પાછું શું કરશું એટલા માટે અને ઉકાળો પણ ઉકળી ગયો છે જો અહીંયા અને બા પણ આવી ગયા છે ત્યાં બધું કામ થઈ ગયું ને શાંતિથી સારું છે વાલો આજે કારેજ હતું તો બા ને દાદા ન્યા ગયા હતા તો એ પણ આવતા રહ્યા છે બધું ટાઈમે ભેગું થઈ ગયું છે આવજો ભારતભાઈ આવજો हाँ बिल्कुल જય ગૌ बहुत માતા बहुत धन्यवाद बहुत अच्छा लगा सभी से मिलकर दादा से सबसे मिलकर आपसे प्रणाम जय गौ माता हरा ध्यान रखो फिर से दोबारा कब आएगी बिल्कुल जल्दी જલ્દી આएगा आप हाँ। आपको भी ICS होने वाला है हाँ अभी 20, 21, 22 को तो सभी लोग जो देख रहे हैं गिर गाय का और कांकरे का अच्छा कंपटीशन है तो उस पर सभी लोग ज़्यादा ज़्यादा पहुँचे उसके अलावा गौटेक पुणे में भी होने वाला है अगले महीने वहाँ भी ज़्यादा ज़्यादा लोग पहुँचे धन्यवाद आप मतलब वो ICS वाला भी है ना पोस्टर